નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. માતાના મઢમાં ગઢ સ્થાપન સાથે શરૂ થશે શક્તિ આરાધના. શ્રાદ્ધ પક્ષમાં 2 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન. દેશદેવીના દરબારમાં ભાવિકોની લાગી કતાર. ભુજના આશાપુરા મંદિરે સર્જાયો ચમત્કાર. સૈકાઓ જૂના શણગાર સાથે માતાજીએ આપ્યા દર્શન. દર્શનાર્થે શ્રદ્ધાળુઓની લાગી કતાર. ભુજમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ઉજવાઈ. સ્વચ્છતા અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા. બાપુની પ્રતિમાને કરાયું હારારોપણ. માધાપરની દૂન પબ્લિક સ્કૂલમાં જામી રાસની રમઝટ. વાયબ્રન્ટ દાંડિયા નાઇટનું કરાયું આયોજન. શાળાના છાત્રો અને વાલીઓએ રાસ ગરબામાં લીધો ભાગ. કુકમા રેલવે ફાટક પાસે ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કુકમાના યુવાનનું મોત થતા અરેરાટી ફેલાઈ છે. આ બનાવની વિગતો મુજબ પ્રોટોકોલે કંપનીમાં કામ કરતા નિશિત ચૌહાણ પોતાની બાઇક લઈને કુકમા જઈ રહ્યા હતા, ત્યારે કુકમા રેલવે ફાટક પાસે બાઇકની આડે ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉ સામખિયાળી રોડ ઉપર આવેલા વોંધ ગામે કન્ટેનરની પાછળ ઘૂસી જતા પિકઅપ બોલેરોમાં એકનું મૃત્યુ થયું હતું, જ્યારે એકને ઈજાઓ પહોંચી હતી. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ વોંધ પાસે આગળ જઈ રહેલી કન્ટેનર ગાડીના ઠાઠામાં પિકઅપ ગાડી ધડાકાભેર અથડાતા ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે રહેતા અલ્પેશ વાઘેલાનું મૃત્યુ થયું હતું, જ્યારે રાકેશ વર્મારને ઈજાઓ થવાથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. અકસ્માત બાદ કન્ટેનર ચાલક નાસી છૂટ્યો હતો. ભચાઉના હિંમતપુરા ગામના ઇમરાન ત્રાયાનું દેશલપર ખાતે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. બનાવ અંગે મળતી માહિતી મુજબ હિંમતપુરા ખાતે રહેતા સમીર ત્રાયાએ દુધઈ પોલીસમાં જણાવ્યું હતું. કોઠારા ગામના ફકીર મહેમદભાઈએ ઇમરાન હાજીને તેઓના ઘરે મૂકી જણાવ્યું હતું કે પાણીમાં ડૂબવાથી આ બનાવ બન્યો હતો, જે અંગે ભચાઉની સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા, જે અંગે દુધઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કચ્છના દેશદેવીમાં આશાપુરાના દર્શન કરી માતાના મઢથી ધ્રાંગધ્રા પરત જઈ રહેલા પરિવારને ચાંદ્રાણી નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પરિવારની 16 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત થતા ગમગીની ફેલાઈ હતી. આ બનાવની વિગત મુજબ ધ્રાંગધ્રા તાલુકાનો પરિવાર બોલેરો વાહન લઈને આશાપુરા માતાજીના દર્શનાર્થે માતાના મઢ આવ્યો હતો. માતાજીના દર્શન કર્યા બાદ પરત જઈ રહેલા પરિવારને ગત રાત્રિએ ચાંદ્રાણીના બસ સ્ટોપ નજીક અકસ્માત નડ્યો હતો. સામેથી આવી રહેલા ડમ્પર સાથે સર્જાયેલા અકસ્માતમાં બોલેરોમાં સવાર 13 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આરતીબેન ઝીંઝુવાડિયાનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય 12 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેઓને ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર તાલુકાના ચાંદ્રાડી બાયપાસ રોડ પર સાંજના સમયે બંસી પેટ્રોલ પંપ નજીક માર્ગ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવતી બોલેરો જીપ કારના ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના વ્યક્તિનું ગંભીર પ્રકારની ઈજાઓ થવાથી મૃત્યુ થયું હતું. ગત સાંજે બનેલી ઘટનામાં પૂરપાટ ઝડપે આવતી બોલેરો બાઇક ચાલક દશરથ મકવાણાને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બાઇકમાં અન્ય સવાર નીતિન ડાભીને ઈજાઓ પહોંચતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. કચ્છમાં માતાના મઢ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને આ પર્વ દરમિયાન કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માત પણ સર્જાય છે, ત્યારે બુધવારે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બુધવારે બપોરના સમયે સામખિયાળીના જૂના કટારિયા પાટિયા વચ્ચેના ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં માતાના મઢના યાત્રિકોને લઈ જતા ટ્રેક્ટરને પાછળથી પૂરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 14 જેટલા શ્રદ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા, જેમાં 2 મહિલા, 1 બાળકનું મોત થયું હતું, જેમાં જીવતીબેન બીજલ કોડી, 9 વર્ષના વિવેક ગોરધનભાઈ તથા વનિતા નવઘણભાઈનો સમાવેશ થાય છે. બપોરે બનેલા આ બનાવમાં અકસ્માત સર્જ્યા બાદ આસપાસના લોકો હાઈવે પેટ્રોલિંગ ટીમ તથા 108 તાત્કાલિક મદદ માટે દોડી હતી, તો સામખિયાળી તથા લાકડિયા પોલીસના જવાનો પણ તપાસ સહિત મદદ માટે દોડી ગયા હતા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના આ બનાવમાં હજુ 3 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તમામને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
શ્રદ્ધાળુઓ માતાના મઢથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેજી તાલુકો હળવદ જઈ રહ્યા હતા. દર્શનાર્થીઓમાં બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની દર્દભરી ચીચિયારીઓથી હાઈવે ગાજી ઉઠ્યું હતું અને કરુણ વાતાવરણ સર્જાયું હતું. જો કે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થયો હતો, જેની જાણ થતાં પોલીસ દ્વારા તેનો પીછો કરી ટોલ નાકા નજીકથી તેને ઝડપી પડાયો છે. બનાવ અંગે સામખિયાળી અને લાકડિયા પોલીસ મદદ માટે દોડી ગઈ હતી. હાલ પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા ટ્રક ચાલકની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. ઇજાગ્રસ્તો તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ ચાણસ્મા હાઈવે પર પેસેન્જર ભરીને જઈ રહેલી ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા 3 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 3 મહિલા, 3 બાળક અને 2 પુરુષને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં મૃતક તોરલબાને 5 માસનો ગર્ભ હતો, તો મૃતક નવલસિંહ રાઠોડ ભુજ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવીને 6 વર્ષ અગાઉ નિવૃત્ત થયા છે. પોતાના પરિવાર સાથે ભુજ સહિત માતાના મઢ દર્શન કરવા માટે પોતાની ઇકો ગાડીને લઈને ભુજ તેમજ માતાના મઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે ચાણસ્મા હાઈવે પર ટેન્કર વચ્ચે તેઓનો ઇકો કારનું એક્સિડન્ટ થતા પરિવારના મોભી સહિત પુત્ર તેમજ પુત્રવધુના મોત નીપજ્યા હતા. જ્યારે મૃતક નવલસિંહ રાઠોડ, તેમના પુત્ર રવિન્દ્રસિંહ અને પુત્રવધુ તોરલબાનો સમાવેશ થાય છે. જ્યારે હિનાબા રાઠોડ, હિરલબેન રાઠોડ, રાજેન્દ્રસિંહ રાઠોડ, જીમ્મીરાજ રાઠોડ, વિશ્વરાજ રાઠોડ, નિકુલસિંહ પરમાર, ચંદ્રિકાબા પરમાર, સત્યજીત રાઠોડને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અંજારના વિજયનગર વિસ્તારમાં 3.5 વર્ષ અગાઉ અપહરણ સાથે ₹10 કરોડની ખંડણીની માંગણીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા ઉપેન્દ્ર અજોદી વિશ્વકર્મા એમપી ખાતે રહેતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબી શાખાના કર્મચારીઓ એમપી ખાતે વેશ પલટો કરી કથોરા ખાતે સોયાબીનના ખેતરોમાં વેપારી તરીકે ગયા હતા. ત્યારબાદ આરોપીની ચોક્કસ બાતમી અને વોચ ગોઠવી હતી, જેમાં આરોપી સકંજામાં આવી ગયો હતો. પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન ચુડાસમા તેમજ એમ જાડેજા સાથે કર્મચારીઓ જોડાયા હતા. પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે કચ્છ સહિત રાજ્યભરમાં બ્લેક ટ્રેપ સહિત વિવિધ ખનીજની લીઝના એટીઆર બંધ કરવાના રાજ્ય સરકારના આદેશથી કચ્છના ખાણ ખનીજ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા આજથી તમામ લીઝ અને સંલગ્ન વ્યવસાય દ્વારા હડતાળ શરૂ થતા પશ્ચિમ અને પૂર્વ કચ્છ જિલ્લામાં ખાણકામ બંધ થયું છે. તાજેતરમાં દ્વારકા ખાતે મળેલી રાજ્યના બ્લેક ટ્રેપ લીઝ ધારકોની બેઠકમાં ગાંધી જયંતિથી તમામ લીઝ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશનના પ્રમુખ મૂળરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના વિરોધમાં રાજ્ય સંગઠન દ્વારા લેવામાં આવેલ નિર્ણયમાં પશ્ચિમ કચ્છના તમામ લીઝ ધારકો જોડાયા છે. ઈસી માઇનિંગ પ્લાન્ટ સહિતના વિવિધ પ્રશ્નો અંગે એક સંપ થઈ લડત ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ લીઝ ક્રશર એસોસિએશનના પ્રમુખ રામભાઈ ભાવનાનીના જણાવ્યા અનુસાર કચ્છમાં કાર્યરત બ્લેક ટ્રેપની 200થી વધુ ખાણ અને 40 જેટલા ક્રશર પ્લાન્ટ આજથી હડતાળમાં જોડાયા છે. ખાણ ખનીજ ઉદ્યોગ કચ્છના અર્થતંત્રમાં મહત્વનો વ્યવસાય છે. આ ઉદ્યોગ થકી ટ્રાન્સપોર્ટ સહિત અન્ય સંલગ્ન વ્યવસાયો થકી રોજગાર ઊભું થાય છે. હજારો શ્રમજીવીઓના પરિવારનું પણ આ ઉદ્યોગ થકી ભરણ પોષણ થાય છે. આથી બ્લેક ટ્રેપ લીઝ ધારકોની હડતાળથી અનેક વ્યવસાયો પર તેની નકારાત્મક અસર જોવા મળી છે, જ્યારે હજારો શ્રમજીવીઓ પર બેરોજગાર થવાનું સંકટ ઊભું થયું છે. સમગ્ર પૂર્વ અને પશ્ચિમ કચ્છના દરેક ક્રશર પ્લાન્ટ નું પ્રોડક્શન અને વેચાણ આજથી અમે સંપૂર્ણપણે બંધ કરીએ છીએ. જ્યાં સુધી અમારી ઈસી બાબતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અને જ્યાં સુધી અમારે ગુજરાત બ્લેક ટ્રેપ એસોસિએશન તરફથી આદેશ નહીં આવે ત્યાં સુધી અમે સમગ્ર કચ્છ જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશન અમારો પ્લાન્ટ બંધ કરી અને વેચાણ બંધ કરીએ છીએ. અમારી માંગો ખાસ કરીને અત્યારે ઈસી બાબતની છે. ત્યારથી પહેલાં અમારા બીજા પણ પ્રશ્નો અગાઉ અમે કરેલા છે, પણ અત્યારે અમે જે બાબત ઉપર કરી રહ્યા છીએ એ અમારો ખાસ ઈસીનો એક મોટો પ્રશ્ન છે. જે લોકો પાસે ઈસી છે અને જે લોકો પાસે ઈસી નથી એ પણ બંધ કરશે, જે લોકો પાસે છે એ પણ બંધ કરશે. સરકારે અત્યારે ઈસી જેના પાસે નથી એ તમામ લીઝો બંધ કરી નાખી છે અને જેના પાસે ઈસી છે અને જેમાં પ્રોડક્શનના ટન ઓછા બતાવેલા છે એને પણ નોટિસ કરી અને બંધ કરવામાં આવશે. તો અમે 70% જેટલા કચ્છ જિલ્લાના પ્લાન્ટ બંધ થઈ જાય તો અમે 30% જેટલા પણ એમની સાથે જોડાઈ અને આ સમગ્ર હડતાલમાં જઈશું. અમે આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે ભુજના ઐતિહાસિકમાં આશાપુરાના મંદિરે આજે ભાવિકોને માતાજીના અદભુત ચમત્કારનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે.
ગઈકાલે રાત્રે આશાપુરા મંદિરે માતાજીએ 4 સૈકા જૂના સિંદૂરના વાઘા ત્યજી નવરાત્રીના પ્રારંભ પૂર્વે નવલા સ્વરૂપે દર્શન આપ્યા છે. આ અંગે વિગતો આપતા મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે નવરાત્રીની તૈયારીના ભાગરૂપે માતાજીની મૂર્તિનો શણગાર થયા બાદ અલૌકિક ચમત્કાર થયો હતો. માતાજીની ડાબી તરફની મૂર્તિના નથ નીચેના ભાગોમાં હલચલ થયા બાદ મૂર્તિએ જૂના મંદિરના વાઘા ત્યજી નવા સ્વરૂપ દર્શન આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 10 જુલાઈ 2010ના રોજ પણ જમણી તરફની મૂર્તિના કપાળના ભાગેથી મૂર્તિએ જૂના વાઘા ત્યજી નવા સ્વરૂપે દર્શન આપ્યા હતા. આ ઐતિહાસિક ઘટનાથી માતાજીએ પોતાની ઉપસ્થિતિની અનુભૂતિ કરાવી છે. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ભાવિકોને માતાજીના દર્શનનો લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું. 30મી સપ્ટેમ્બર રાતના 11:30 વાગે નિજ મંદિરની અંદર અમે નવરાત્રિ નિમિત્તે તો માતાજીનો સિંદૂરનો વાઘો કે નેત્ર કે આપણે બધા તિલક બધા ચાંદલા એ બધું કમ્પ્લીટ કરી લીધું. અને એમ પછી મારો મોટો સન એ ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજીનો વાઘો ધરાવતા હતા. તો ત્યારે આપણે દર્શન કરીએ છીએ એની ડાબી બાજુની મૂર્તિમાં નથની નીચે નથનો ભાગ એટલે કે નાકની નીચેનો ભાગ આખો હલબલ્યો. અને એ હલબલ્યો એટલે તરત જ મને ઘરમાં કહેવા આવ્યા કે ભાઈ આ પ્રમાણે થાય છે. એટલે તરત જ હું મંદિરમાં આવ્યો અને જોયું તો નથનો ભાગ આખો છૂટો પડી ગયો હતો અને ડગતો હતો. અને જ્યારે નજીક આવીને જોયું તો માતાજીના મુખવાર ઉપરના આખો જે મોઢોનો ભાગ છે એના 2 ભાગ આખા ખુલ્લા થઈ ગયા અને અંદરથી માતાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા, જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે આપણે અત્યારે દર્શન થાય છે. તો આવી જે ઘટના, જે ઐતિહાસિક ઘટના કહો કે માતાજીનો સંકેત કહો કે ચમત્કાર કહો કે એની અનુભૂતિ કહો, એની પોતાની હાજરી કહો, એ આપણને એ સાક્ષાત્કાર આપણે કરાયો એવું આપણે માની શકીએ. આપણે ભૂતકાળમાં 10મી જુલાઈ 2010ના આપણે દર્શન કરી છીએ. જમણી બાજુની મૂર્તિમાં માતાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળના ભાગમાંથી આ આખો ભાગ ખુલી ગયો હતો અને જે દર્શન આપણે અત્યારે થાય છે જે આપણે કરીએ છીએ. એવી ને એવી ઘટના માતાજીને ડાબી બાજુમાં નથ પાસેથી ભાગ આખો ખુલી ગયો અને પછી આખો મુખારવિંદનો ભાગ પણ આખો ખુલી ગયો. અને આ રીતે માતાજીના મૂળ સ્વરૂપના ભવ્ય દર્શન જે આપણે અત્યારે કરીએ છીએ. અને માતાજીનું ગંગાજળથી અભિષેક, ઘીનું લેપન, સિંદૂરનું લેપન એમ કરીને કરોડના આ આખું કાર્ય સંપન્ન કર્યું. અને જે કાંઈ માતાજીનો વાઘો જે વડો થયો એ હું આપને ખાલી દર્શન કરાવું છું, ભલે આપ લઈ શકો છો. એમાં કે માતાજીનો જે તે સમયનો 400 વર્ષ પહેલાંનું અંદરથી નીકળેલું તિલક, એનો જે તે સમયે ચાંદીનો વરખ ધરાવતો હતો એના અવશેષો, એ બધું આપણને અત્યારે આપણા પાસે જે હાજર છે. આ માતાજીનો જે વાઘો વડો થયો છે એ છે. માતાજીનો જે અત્યારે જે અંદરથી જે તિલક નીકળ્યું છે 400 વર્ષ પહેલાંનું એ પણ છે. અને ઝરીનો વાઘો એટલે કે ત્યારે ચાંદીનો કાંઈ ઝરી તો આવી હતી નહીં, ત્યારે ચાંદીનો વરખ જ્યારે ચડતો હશે એના પણ અંદરથી અવશેષો નીકળ્યા, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આપણી કચ્છની ધણીયાણી મા આશાપુરા હંમેશા આપણી સાથે છે અને કચ્છના લોકો માટે અને કચ્છના લોકોને હિંમત આપવા માટે અવારનવાર આવા પરચા આપતા રહે છે. જે પરચો માએ બતાવ્યો એ ખરેખર માએ આપણે જે રીતે એનું અનુમાન કરી એ રીતે થઈ શકે છે. મા હાજર છે અને મા હંમેશા બધા લોકોને આશીર્વાદ આપતા રહે છે. અને ખાસ કરીને રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી મા અતૂટ વિશ્વાસ છે. અમારા અંતિમ મહારાજ શ્રી પ્રાગમજી ત્રીજા તો ત્યાં સુધી કહેતા કે હું તો માનો સેવક છું અને પ્રથમ સેવક તરીકે હું કચ્છના લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતો હોઉં છું, કચ્છની સુખાકારી માટે. એ જ રીતે આજે પણ એ પરંપરા મહારાણી પ્રીતિદેવીજી નિભાવી રહ્યા છે. અને આજે પણ એ મા પાસે જ્યારે પણ પૂજા અર્ચના કરીને પધારે છે ત્યારે કચ્છના લોકો માટે, કચ્છના લોકોના હિત માટે, કચ્છના લોકોના સુખાકારી માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે. અને આજે પણ આ માએ કીધું, માએ આપણે જે રીતે આપણે દર્શન આપ્યા છે એ આપણે ધન્યતા છે અને કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ છે.